इंडिया प्लस न्यूज में आपનું સ્વાગત છે। પ્રભુ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાવલીના કેજે કેમ્પસમાં ઉજવણી કરાઈ। શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં ભારે ભક્તિભાવપૂર્વક અનેક રીતે કરાઈ છે, ત્યારે સાવલીના કેજે કેમ્પસમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓએ મળી 21 લાખ શ્રીરામ મંત્ર લખી પોથી બનાવી વાંચતે ગાજતે જય શ્રીરામના જયઘોષ સાથે પોથી યાત્રા યોજી હતી અને રામાયણના શ્લોક પાઠ કરી સમજ આપી હતી। દીવડા આરતી સાથે કાર્યક્રમ યોજાયો। અયોધ્યામાં શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશ વિદેશમાં શ્રીરામ ભક્તોએ અનેક રીતે કરી હતી, જે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી હાલોલ રોડ પર આવેલા કેજે કેમ્પસમાં પણ અનોખી રીતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। કેજે કેમ્પસ સ્થિત વિવિધ કોલેજ, ફેકલ્ટી, કેજે વિદ્યાલય, આયુર્વેદ કોલેજ સહિતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, આચાર્યો, સંચાલકો, શિક્ષકગણે મળી 21 લાખ શ્રીરામ મંત્ર લખી પોથી બનાવી વાંચતે ગાજતે જય શ્રીરામના જયઘોષ સાથે કાશીબા આયુર્વેદ હોસ્પિટલ કોલેજ પહોંચી પૂજા અર્ચના કરી હતી। કોલેજના વિદ્યાર્થીઓએ રામાયણ પાઠ કરી એક જ શ્લોકમાં રામાયણની સમજ આપી શ્રી હનુમાન ચાલીસા પાઠ કર્યું હતું। વડના પાંદડાના પડિયા બનાવી તેમાં દીપ પ્રગટાવી મહાઆરતી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી। કેજે કેમ્પસ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 21 લાખ શ્રીરામ મંત્ર પોથી અયોધ્યા શ્રીરામ મંદિર સુધી પહોંચાડવા વ્યવસ્થા કરાશે, તેમ કેજે કેમ્પસના સંચાલક ધર્મેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું। આજે સમગ્ર દેશ અને દુનિયા જ્યારે ભગવાન શ્રી રામની નિજ મંદિરની પધરામણીને ભવ્ય રીતે ઉજવી રહી છે, ત્યારે કેજે કેમ્પસની અંદર પણ ભગવાન શ્રી રામના નિજ મંદિરની પધરામણીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। અમે સૌએ એક કેજે કેમ્પસ પરિવારે 21 લાખ મંત્રોનો એક અનુષ્ઠાન કર્યું હતું અને જે મંત્રો 21 લાખ મંત્રોની અમે પોથી યાત્રા સ્વરૂપે કેમ્પસની અંદર શોભાયાત્રા કાઢી હતી। શોભાયાત્રા બાદ વિદ્યાર્થીઓ દ્વારા રામાયણની એક સમજ આપવામાં આવી હતી કે રામાયણ વસ્તુ શું છે, રામાયણની અંદર દરેકનો શું રોલ હતો, એની વિદ્યાર્થીઓ દ્વારા જ સમજ આપવામાં આવી અને ત્યારબાદ હનુમાન ચાલીસા અને રામ ભગવાનની સ્તુતિ દ્વારા આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી।